Hi friends, we have already completed 2 units of Standard 10 text. Today we are going to begin our Unit 3, that is an interview with Arun Krishnamurthy. But before we move on, let's talk about some great personalities of our country. Look at the photographs. Of course you know them, Mahatma Gandhi and Dr. Bhimrao Ambedkar. They were great leaders of our country. Mahatma Gandhi led the freedom movement. He is known as the father of our nation. He worked for the freedom. But today I am going to talk to you about his work for the society. He worked for the upliftment of the poor and the Dalits. એઓ હંમેશા ઈચ્છતા કે ગરીબ લોકો અને જે કચડાયેલા લોકો છે, જે પાછળ રહેલા લોકો છે, તે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. બીજી એમની અગત્યની બાબત હતી, તેઓ સ્વચ્છતા પ્રેમી હતા. He wanted to remove dirt from the country. He wanted clean India. અને એટલે જ આપણે જાણીએ છીએ આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એ ભારતને સ્વચ્છ કરવાનું નક્કી કર્યું અને સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે. મહાત્મા ગાંધી વર્કડ ફોર સોશિયલ જસ્ટિસ એન્ડ ઇક્વાલિટી. બધાને સમાન ન્યાય મળે તે તેમની મહેચ્છા હતી. ઇક્વાલિટી માટે તેઓ સતત કાર્યરત હતા. બધાને તેઓ સમાન માનતા. તેમના જીવનમાં તેઓએ કોઈને ઉચ્ચ કે કોઈને નીચ તેમ માન્યા નહોતા. અને તેઓ હંમેશા કહેતા, બી ધ ચેન્જ to see the change you want in the world. Means if you want the world to change, તમે જો પૃથ્વીમાં દુનિયામાં કોઈ ફેરફાર જોવા ઈચ્છતા હો, તમે એમાં સુધારો જોવા ઈચ્છતા હો, તો you be the change. તમે જાતે જ એક બદલાવ લાવો, પોતાની જાતમાં બદલાવ લાવો. ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે ઘણું કહી શકાય તેમ છે, પરંતુ મારે મુખ્ય વાત કરવી છે, he worked for social justice and equality. તેઓ પોતે જે સમાજમાંથી આવ્યા હતા, તે સમાજ અને તેની સાથે સાથે જેટલા પણ ભારતમાં વર્ણ વ્યવસ્થાને કારણે પીડાતા સમાજ છે, તે બધાને સમાન ન્યાય મળે અને તેમને સમાનતા મળે તેના માટે તેમણે સખત કાર્ય કર્યું છે. We have another person here in the photograph, Abid Surti. Abid Surti is known as one man NGO. Now you should know what is an NGO. NGO means non-government organization. Non-government organization તે બિન સરકારી સંસ્થા છે. એ પોતે એક સંસ્થા ચલાવે છે. તમે ધ્યાનથી ફોટોગ્રાફ જુઓ, તેઓ શું કરી રહ્યા છે તમને ફોટોગ્રાફમાં દેખાય છે. He is a writer, an artist and a cartoonist. હવે રજાના દિવસે he goes from door to door, ઘરે ઘરે જાય છે, and he fixes water leakages. જ્યાં પણ પાણી લીક થતું હોય તે સેવા કરી અને પાણી બચાવવાનું આંદોલન ચલાવી રહ્યા છે. ડોક્ટર આબિદ સુરતીને સલામ. નાવ નેક્સ્ટ ફોટોગ્રાફ, સિંધુમતી સપકલ. સિંધુમતી સપકલ ના વિશે તમે જાણવું હોય તો યુટ્યુબ પર એમના વિશે સર્ચ કરી શકો છો, ઘણી માહિતી મળશે. બટ she was abandoned when she was 9 months pregnant. હવે she was pregnant અને છતાંય તેમને તરછોડી દેવામાં આવ્યા હતા. એટલે તેઓ એકલતાનું દુઃખ જાણતા હતા. એટલે તેમણે પોતે એક વિચાર કર્યો એન્ડ ધીરે ધીરે તેના પર કાર્ય કર્યું. She adopted more than 1000 children. You know the meaning of adopt. એડપ્ટ એટલે દત્તક લેવું. આપણે ગયા વર્ષે આની વાત કરેલી છે. સો 1000થી વધારે બાળકો તો તેમણે દત્તક લીધા છે. જુઓ, ઘરમાંથી કાઢી મુકાયેલી સ્ત્રી ક્યાં પહોંચી છે.
તેઓ શું કહે છે? આઈ એમ હિયર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન. જેના જીવનમાં કોઈ નથી, મારી પાસે આવો, મારી પાસે આવો, હું તમારા માટે છું. સો ધીઝ આર સમ ઓફ ધ પીપલ who work for the society or who worked for the society. તમને ભારત દેશમાં અને દુનિયામાં આવા હજારો લોકો મળી રહેશે જેઓ સમાજ માટે કંઈક કાર્ય કરી રહ્યા છે, જેઓ સમાજમાં કંઈક ચેન્જ લાવવાના પ્રયત્ન કરે છે. તો તેઓ ચેન્જ લાવવા માટે પોતાની જાતને બદલે છે પહેલા અને તેની પર કાર્ય કરે છે. આવી વ્યક્તિઓને અંતઃકરણપૂર્વક સલામ કરીએ છીએ. Before we move to reading section of Unit 3, an interview with Arun Krishnamurthy, let's see the words that you will come across while reading. The first word, found. Start a new organization. આ શબ્દ તમે ફાઇન્ડના ભૂતકાળની તરીકે પણ જુઓ છો ત્યારે તમારે યાદ રાખવાનું છે, ઇટ હેઝ ડિફરન્ટ મિનિંગ. જ્યારે મૂળ ક્રિયાપદ ફાઉન્ડ આવે છે ત્યારે એનો અર્થ થાય છે સ્થાપવું, સ્ટાર્ટ અ ન્યૂ ઓર્ગેનાઇઝેશન, નવી સંસ્થાની શરૂઆત કરવી. ફાઉન્ડનું પાસ્ટ ટેન્સ એન્ડ પાસ્ટ પાર્ટિસિપલ ફાઉન્ડેડ થાય છે. નેક્સ્ટ વર્ડ, હેચલિંગ. એની બર્ડ ઓર એનિમલ વિચ હેઝ રિસન્ટલી કમ આઉટ ઓફ એન એગ. અહીંયા ઓફ લખાઈ ગયું છે, એ OR વાંચજો. That is wrongly spelled here. તાજેતરમાં કોઈ ઈંડામાંથી બહાર આવ્યું હોય તેવું પક્ષી કે પ્રાણી હોય એને હેચલિંગ કહેવાય છે. વોલન્ટિયર, ક્રિયાપદ તરીકે એનો અર્થ આવે તો સ્વયં સેવા આપવી. અગ્રી ફ્રીલી ટુ ડુ સમ વર્ક. યુ એગ્રી ટુ ડુ ધેટ વર્ક ફ્રીલી વિધાઉટ એની પ્રેશર. ધેટ ઇઝ કોલ્ડ વોલન્ટિયર. પણ સંજ્ઞા તરીકે આવે એ કર્તૃવાચક સંજ્ઞા થાય છે ત્યારે આપણે એનો અર્થ કરીએ છીએ અ પર્સન હુ ફ્રીલી અગ્રીઝ ટુ ડુ સમ વર્ક. સ્વયં સેવક ગુજરાતીમાં આપણે કહીએ છીએ. નેક્સ્ટ વર્ડ, કોન્ફ્લિક્ટ. વી હેવ સીન ધ મિનિંગ ઓફ ધીસ વર્ડ ઇન લાસ્ટ લેસન. અગેન વી આર ગોઈંગ ટુ રિવાઇઝ ઇટ. ક્લેશ બિટવીન ટુ આઈડિયાઝ ઓર પર્સન્સ. કોન્ફ્લિક્ટ, સંઘર્ષ આપણે ભણ્યા હતા. હ્યુમિલિટી, હમ્બલનેસ, નમ્રતા. એરોગન્ટ, પ્રાઉડ, શોઈંગ સેલ્ફ ઇમ્પોર્ટન્સ. કોઈ વ્યક્તિ અહંકારી હોય એને આપણે એરોગન્ટ કહીએ છીએ. સ્નોબિશ એટલે દંભી. આના માટે અંગ્રેજીમાં બહુ લાંબા લાંબા શબ્દો હતા, મેં ટૂંકમાં ગુજરાતીમાં લખ્યું છે. સ્નોબિશ મીન્સ દંભી. નાઉ સી there is a photograph of Arun Krishnamurthy. You can see what he is doing in the picture and you can make out his work. Before starting the interview, let's see some information about Arun Krishnamurthy's NGO. And Arun Krishnamurthy, of course. Arun Krishnamurthy founded an NGO, EFI, Environmentalist Foundation of India, at the age of 17. See, હજી તો 17 વર્ષનો હતો અને ત્યારે તે ભાઈ શાળા કોલેજમાં અભ્યાસ કરતા હોય ત્યારે he started an NGO. First activity of the NGO, turtle walk. What is a turtle walk? Turtle એટલે of course તમે જાણો છો કે સમુદ્રી કાચબો એને turtle કહીએ છીએ. What is a turtle walk? A move to save turtle eggs and young hatchlings in Chennai. આપણે જાણીએ છીએ ઘણી વખતે જ્યારે ઈંડામાંથી કાચબા નીકળે ત્યારે અથવા તો કાચબા દરિયા કિનારે ઈંડા મૂકીને જતા રહે પાછા સમુદ્રમાં ત્યારે તે ઈંડા નાશ પામતા હોય છે. પ્રાણીઓ તેને ખાઈ જાય છે અથવા તો લોકો તેને ચોરી જાય છે. તો અરુણ કૃષ્ણમૂર્તિનું ફાઉન્ડેશન શરૂઆતથી જ આ એક એક્ટિવિટી કરી કે તેઓ આ ઈંડા જમા કરી જતા અને યોગ્ય જગ્યાએ તેને બચાવવાનો પ્રયત્ન કરતા. ઈંડામાંથી બચ્ચા નીકળે એટલે બચ્ચાને ફરી બાલ્ટીમાં લઈ અને સમુદ્રમાં છોડી દેવાનું કાર્ય કરે. That is turtle walk. Next, now there are different activities, various activities of the NGO. NGO કયા કાર્યો કરે છે? The NGO cleans beaches and various water bodies
You know the meaning of water bodies. Lakes, ponds, rivers, they are called water bodies. So NGO cleans beaches and various water bodies and zoos. NGO plants trees. NGO educates people through street plays and makes environment friendly paper bags. તો એની પ્રવૃત્તિઓ પરથી તમને ખ્યાલ આવશે કે આ એનજીઓ ખાસ કરીને પર્યાવરણને બચાવવાની પ્રવૃત્તિઓમાં લાગેલું છે. એની બધી જ પ્રવૃત્તિઓ પર્યાવરણ લક્ષી છે. આપણા પર્યાવરણને વધારે શુદ્ધ કરી શકાય, સાચવી શકાય, તેના માટે કાર્ય કરી રહ્યો છે. લેટ્સ બિગિન રીડિંગ. There is a question for Arun Krishnamurthy and Arun Krishnamurthy answers the question. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? Arun answers, a beautiful lake next to my house, which once had a lot of birds, frogs, snakes, was heavily polluted. It led to spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. This hurt me badly, and I wanted to do something about it. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was my first activity. જો અહીંયા Arun was very young. That time he saw that the lake was very dirty. In fact, he loved the lake, he loved the place, he liked the place. But it was very dirty and it hurt Arun. It hurt Arun badly. So he wanted to do something. He called his friends and together they cleaned the lake. That was his first activity. Now, before we move to the next question to Arun Krishnamurthy, let's see some of the questions that may be asked in the examination. At what age did Arun Krishnamurthy start an NGO? You know the answer. Arun Krishnamurthy started an NGO at the age of 17. What is the name of the NGO? Started or founded by Arun? You know. The name of Arun's NGO is Environmentalist Foundation of India. Okay, next. How old was Arun when he founded an NGO? You know the answer is said in the first question. What is a turtle walk? A turtle walk is a move to save turtle eggs and hatchlings. Next, what is the full form of EFI? It is given in the first slide. Environmentalist Foundation of India. What do Arun and his team do? You know the answer. Arun and his team clean beaches and zoos, lakes, etc. They educate people. They make environmental friendly or eco-friendly paper bags. You can write from the first slide. How do Arun and his team educate people? See, ત્યાં વાત આવી હતી સ્ટ્રીટ પ્લે. હવે આ સ્ટ્રીટ એટલે શેરી. તો શેરીમાં ઊભા કોઈ પણ જાતના સ્ટેજ વગર નાટક કરવામાં આવે અને એનો ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હોય છે. એને આપણે સ્ટ્રીટ પ્લે કહીએ છીએ. તો સ્ટ્રીટ પ્લે દ્વારા લોકોને શિક્ષણ આપી શકાય, જાગૃતિ ફેલાવી શકાતી હોય છે. સો અરુણ એન્ડ હિઝ ટીમ એજ્યુકેટ પીપલ through street plays. What disturbed Arun a lot? The beautiful lake getting polluted disturbed Arun a lot. You can write on your own way, but the idea behind is the lake was polluted and that disturbed Arun. How did Arun clean the pond near his house? Arun cleaned the pond near his house with the help of his friends. Or you can write from the text, Arun got together with his friends and cleaned the pond near his house. What was the result of the pollution in the pond? Because of pollution in the pond, it became a breeding center for mosquitoes, frogs,
snakes and birds could not live peacefully in the pond. There are two pictures on your screen now. Which one attracts you more? You can see the first one. It's a pond, very dirty pond. It is heavily polluted. And the second one is neat and clean. I would prefer to go to the place like the one in the picture, second picture, clean lake. Now the next question to Arun is given below. What kind of support did you get from your parents and teachers? Was there any conflict between study time and activism? The interviewer asked Arun whether he got support from his parents and teachers or not. કેવો સપોર્ટ મળ્યો? કેવી મદદ મળી? Was there any conflict between study time and activism? તમે ઘણી વખતે પર્યાવરણના અને સેવાના કાર્યો કરવા જાઓ તો અભ્યાસ માટે પૂરતો સમય ન પણ મળી રહે. થતું હતું એવું કે બંને વચ્ચે ક્યારેય સંઘર્ષ થાય કે ના યાર આજે તો ભણવાનું છે તો મારાથી પર્યાવરણનું કાર્ય કરવા નહીં જવાય, અથવા તો પર્યાવરણનું કાર્ય મને વધારે ગમે છે તો અભ્યાસ બાજુ પર રહેશે તો ચાલશે, કે શું કરું? સંઘર્ષ થતો હતો. થતું હતું આવું કંઈ? Let's read Arun's answer to the question. I have supportive parents who understood that my interest was environment. They have never stopped me from doing what I want. On my part, I also made sure that I did not fail my parents in any way. I always informed them about everything that I did and took their advice before jumping into actions. I have teachers who taught me how to go about things. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They taught me to be simple and keep learning all the time. I am not an activist. I am an environmentalist. I have learned so much by doing all this work. See, Arun talks about his parents. He says his parents are very supportive. They support him and they know that Arun's interest is environment. So they don't stop him. But Arun also makes sure that he did not fail his parents. માતા પિતાને કોઈ પણ વાતે દુઃખ ન પહોંચે એની એ પૂરતી કાળજી રાખે છે. Before jumping into any action, he took advice. He informed them. પહેલા તો એ કરવું પડે, માતા પિતાને જાણ કરવી પડે અને માહિતી આપવી પડે કે I want to do this and take their advice. ઘણી વખતે આપણે મનમાં ખુશ થતા હીરો બનીને કોઈ કામમાં કૂદી પડીએ અને માતા પિતાને ખ્યાલ પણ ન હોય અને પછી એના ખરાબ પરિણામ આવે તો આપણે ભોગવવા પડે, માતા પિતાને દુઃખ થતું હોય છે. નો, સારા કાર્ય કરતા પહેલા પણ માતા પિતાને જાણ કરવી અને એમની સલાહ લેવી જોઈએ જેથી વધારે સારી રીતે આપણે કામ કરી શકીએ. સો અરુણ took their advice. અરુણ આગળ વાત કરે છે. He have good teachers. His teachers taught me how to do things. કઈ બાબત કઈ રીતે આગળ વધવું જીવનમાં, કયું કાર્ય કેવી રીતે કરવું તે એને સમજાવ્યું અરુણના ટીચર્સે. They taught him humility. Humility means નમ્રતા. Why? ઘણી વખતે આપણે સારા કાર્ય કરતા હોય અને પછી આપણામાં અભિમાન આવી જાય. We become snobbish. અહંકારી થઈ જઈએ. We become arrogant. And we start thinking, oh, I am doing this work, so I am a superstar, I am a great man. No, not like that. નમ્રતા ઉત્તમ ગુણ છે અને એ જાળવી રાખવાનો હોય છે. Arun's teacher taught him this. You always have to be a very simple and humble person. They taught him to be simple and keep learning all the time. શીખવાનું કદી પૂરું નથી થતું. એટલે
ભણવાનું ચાલુ રાખવું જોઈએ. દરેક બાબતમાં આપણને શીખવાનું મળતું હોય છે. સો કીપ લર્નિંગ. એ કહે છે કે ભાઈ હું કોઈ ચળવળકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. આઈ વર્ક ફોર ધ એન્વાયરમેન્ટ. આઈ લવ ધ એન્વાયરમેન્ટ. આઈ લાઈક ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. એન્ડ કાર્ય કરતા કરતા he says he has learned a lot. He has learned so much by doing all his work. So કાર્ય કરીએ, શીખવાનું મળે. કાર્ય કરતા કરતા પણ શીખી શકાય અને તે અરુણે કર્યું છે ને કરે છે. Let's see the questions based on this paragraph. How did Arun's parents help him? તમે ડાયરેક્ટ જવાબ પણ લખી શકો ટેક્સ્ટ બુકમાંથી. Arun's parents were very supportive and they understood his interest and they never stopped him from doing what he wanted. Or you can say Arun's parent helped him by supporting him into his interest and never stopping him what he wanted to do. So it depends on you how you write the answer, but you have to remember that they supported him all the time. Next, what did Arun do before starting any work? Arun informed his parents and took their advice before starting any work. What did Arun's teacher teach him? Arun's teacher taught him humility and also taught him to keep learning all the time. They taught him to be simple. Next, what does Arun say about himself? તેના પોતાના વિશે અરુણ શું કહે છે તે લખવાનું છે આપણે. Arun says about himself that he is not an activist, he is an environmentalist. How did Arun's teacher help him? આ જ વસ્તુ આગળ છે, આગળના પ્રશ્નમાં પૂછાયેલી છે. અહીંયા કેવી રીતે મદદ કરી તે આપણે જોઈએ છે. Arun's teacher helped him by teaching him humility and teaching him to be simple and keep learning all the time. So here we finish first 2 paragraphs of the unit. I request you to read and watch the video again and write the answers of these questions. Thank you.